એક સમયની વાત છે. એક હોડી સમુદ્રના તોફાનમાં અટવાઈ ગઈ હતી. ફક્ત એક વ્યક્તિ સિવાય હોડીમાં રહેલ દરેક લોકો અને હોડી સમુદ્રના પાણીમાં ડૂબી ગયા. ભગવાનની કૃપાથી તે બચી ગયો અને તરતો તરતો એક નાના ટાપુ પર પહોંચ્યો. ત્યાં જઈને તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, કોઈ મને બચાવવા માટે અહીં આવી જાય. આખો દિવસ વીતી ગયો પણ તેને બચાવવા કોઈ આવ્યું નહીં. પછી તે રાત્રે ત્યાં રેતીમાં જ સૂઈ ગયો. બીજા દિવસે તેણે ફરી ભગવાનને પ્રાર્થના કરી, પરંતુ તેને કોઈ બચાવવા આવ્યું નહીં. આવી રીતે દિવસો ગુજરતા ગયા. તે રોજ ભગવાનને પ્રાર્થના કરતો, પણ કોઈ બચાવવા આવ્યું નહીં. 1 મહિના પછી તે હાર માની ગયો હતો. હવે તેણે મદદની આશા મૂકી દીધી હતી. હવે તે ટાપુ ઉપર લાકડાનું ઝૂંપડું બનાવીને રહેવા લાગ્યો. તે નારિયેળનું પાણી પીતો અને જંગલના ફળો તથા માછલીનો શિકાર કરીને ખાતો હતો. એક દિવસ માછલી પકાવવા માટે તેને ચૂલો સળગાવ્યો ત્યારે તેને જોયું કે લાકડા હવે ખૂટી ગયા છે. તે લાકડા લેવા માટે બહાર ગયો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેની ઝૂંપડીમાં આગ લાગી હતી. આ જોઈને તે ખૂબ જ દુઃખી થયો અને ભગવાન ઉપર તેને ગુસ્સો આવ્યો. તે કહેવા લાગ્યો, ભગવાન, તમે બહુ નિર્દયી છો. મેં તમારા પાસે કેટલી મદદ માંગી, પણ તમે મદદ મોકલી નહીં. મેં રહેવા માટે ઝૂંપડી બનાવી, એને પણ તમે સળગાવી દીધી. ભગવાન, તમે બહુ નિર્દયી છો. તે આખો દિવસ ભગવાનને બોલતો રહ્યો. રાત થઈ ગઈ અને તે બહાર રેતીમાં જ સૂઈ ગયો. સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેને એક મોટી હોડીને સમુદ્રમાં તેની પાસે જોઈ. તેને તેની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો નહોતો કે તેને બચાવવા માટે કોઈક આવ્યું છે. તે આ હોડીમાં ચડ્યો અને હોડી ચાલવા લાગી. ખુશી સાથે તેને હોડીના કેપ્ટનને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે આ સુમસાન ટાપુ ઉપર હું ફસાઈ ગયો છું? કેપ્ટને કીધું, કાલ તમે જ તો ફાયર સિગ્નલ મોકલ્યું હતું. તેનો જવાબમાં તે વ્યક્તિએ કહ્યું, પણ મેં તો કોઈ ફાયર સિગ્નલ મોકલ્યું ન હતું. પછી તેને તેની સળગતી ઝૂંપડી વિશે યાદ આવ્યું અને તે સમજી ગયો કે કેપ્ટને તેના સળગતા ઝૂંપડાને ફાયર સિગ્નલ સમજ્યું. તેને અહેસાસ થયો કે ઝૂંપડીમાં આગ લાગવી તે ભગવાનનો જ પ્લાન હતો, જેથી તે આ ટાપુ પરથી નીકળી શકે. હવે તે ભગવાનનો આભાર માનવા લાગ્યો. મિત્રો, આપણે આપણી સીમિત બુદ્ધિથી દુનિયાને જોઈએ છીએ અને ભગવાનના પ્લાનને સમજી શકતા નથી. અને જ્યારે આપણી સાથે કંઈક ખરાબ થાય ત્યારે આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. જ્યારે આપણે ભગવાન પર વિશ્વાસ રાખી આપણું કર્મ કર્યા રાખવું જોઈએ. જ્યારે પણ ખરાબ સમય આવે ત્યારે હંમેશા યાદ રાખજો કે આમાં પણ ભગવાને તમારા માટે ખાસ કંઈક સારું વિચારી રાખ્યું છે, જે યોગ્ય સમય આવવા પર તમને ખબર પડશે. એટલા માટે ક્યારેય હાર ન માનવી અને પોતાના સારા કર્મો કરતા રહો. જે પણ થઈ રહ્યું છે તે આપણા સારા માટે જ થઈ રહ્યું છે. તો અહીં મિત્રો આપણો આ વિડીયો પૂરો થાય છે. કાલ ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.